પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલ દિલીથી 2 સીટ અમે ગોઠી હતી કે એમને કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. મને તો સંગઠનનું કામ હતું 5 વર્ષ, 5.5 વર્ષ. ત્યારે મારે સૌથી વધારે અમરેલી આવવું પડતું હતું જિલ્લામાં. 5 ધારાસભ્યો ઘરે બેસી ગયા હતા. આમ તો 7 હતા, લોકસભાના 7 ગયેલા હતા. 2 હતા, 1 હતા. આ વખતે જે તમે બધા સાથ અને સહકાર આપ્યો એના કારણે 6 હતા એ 6 7 ચૂંટાઈ ગયા. અને એ જે ચૂંટ્યા એ બીજા પાર્ટીના કોઈ ચૂંટાય તો એ ધારાસભ્ય બનતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય તે કાર્યકર્તા બનીને કામ કરતો હોય છે. આ બંનેની વચ્ચે એટલો ફરક હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન લડે જ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે. અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જ જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ, કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલ દિલીથી 2 સીટ અમે ગોઠી હતી કે એમને કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું.